માનવ અને પ્રાણી વચ્ચેના અપ્રતિમ પ્રેમ અને અંબાજીમાં અંબા પ્રત્યેની અગાધ આસ્થાનો એક અનોખો કિસ્સો બનાસકાંઠાના દાંતાથી સામે આવ્યો છે, જ્યાં ગુમ થયેલો વફાદાર શ્વાન પરત મળતા હોટલ માલિકે સમગ્ર સ્ટાફ સાથે અંબાજી સુધીની પદયાત્રા યોજી પોતાની માનતા પૂર્ણ કરી છે। વાત કંઈક એવી છે કે દાંતા ખાતે આવેલી જાણીતી કનૈયા હોટલના માલિકનો વફાદાર લેબ્રાડોર જાતિનો કૂતરો છેલ્લા 4 મહિનાથી અચાનક ગુમ થઈ ગયો હતો। હોટલના માલિક અને સમગ્ર સ્ટાફે તેને શોધવા માટે આસપાસના તમામ વિસ્તારો ખૂંદી વળ્યા હતા। દિવસો સુધી શોધખોળ કરવા છતાં પણ કોઈ પત્તો ન મળતા આખરે હોટલ માલિક નિરાશ થઈ ગયા હતા। પરંતુ આશાનું કિલકિલું સદા અમર હોય છે। તેમણે હૃદયપૂર્વક માં અંબાના ચરણોમાં શીશ નમાવ્યું અને એક મનોમન માનતા રાખી કે જો તેમનો વફાદાર શ્વાન સુરક્ષિત રીતે પાછો મળી જશે તો તેઓ પગપાળા અંબાજી ધામ પહોંચી માં અંબાના દર્શન કરશે। અને કહેવાય છે ને કે સાચા મનની પ્રાર્થના ક્યારેય એડે જતી નથી। બરાબર 4 મહિનાના લાંબા સમયગાળા બાદ ચમત્કારિક રીતે આ લેબ્રાડોર હેમખેમ પોતાના ઘરે પરત ફરી આવ્યો। પોતાના વહાલા શ્વાનને સલામત જોઈને હોટલ માલિકની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા। માનતા પૂરી થવાનો સંકેત મળતા જ તેમણે ક્ષણનો પણ વિલંબ ના કરતા તુરંત જ અંબાજી જવાની તૈયારી કરી લીધી। વિશેષ વાત તો એ રહી કે આ યાત્રામાં માત્ર તેઓ એકલા જ ના જોડાયા, પરંતુ હોટલનો સમગ્ર સ્ટાફ પણ તેમની સાથે ખુશી ખુશી પદયાત્રામાં જોડાવા તૈયાર થઈ ગયો। દાંતાથી અંબાજી તરફ જતા માર્ગ પર જય અંબેના નાદ સાથે આખી પદયાત્રા રવાના થઈ હતી। રસ્તામાં જે કોઈ આ ઘટના વિશે સાંભળતું તે આ માણસ અને પ્રાણી વચ્ચેના નિસ્વાર્થ પ્રેમને નમન કરતું હતું। સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે અને સૌ કોઈ આ અનોખી શ્રદ્ધા અને ભક્તિની મિસાલની સરાહના કરી રહ્યા છે। અંતમાં આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે જ્યાં નિસ્વાર્થ પ્રેમ અને સાચી આસ્થા હોય છે ત્યાં આસમાની શક્તિઓ પણ ચમત્કાર સર્જે છે। દાંતાના હોટલ માલિકની આ પદયાત્રા આજે સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને પ્રેમની એક નવી મિસાલ બની ગઈ છે। સાજન ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, દાંતા। પાલનપુરમાં અમારી કનૈયા ઢાબા 3 બ્રાન્ચ છે, જે ભાખરી શાકના સ્પેશિયાલિસ્ટ પંજાબી કાઠિયાવાડી। એમાં અમારે લગભગ 4 થી 4.5 મહિના પહેલા ટાઈગર નામનો લેબ્રાડોર ડોગ ખોવાઈ ગયેલો કે ચોરાઈ ગયેલો જે હોય, બરાબર છે। તો અમને આજે સવારે જ મળ્યો છે અને તેની માનતા અમારા કલ્પેશભાઈ પટેલ, જે કનૈયા ઢાબાના ઓનર છે, તેમને રાખેલી, બરાબર। હવે માનતા રાખેલી તો આજે ને આજે જ પૂરી કરવાની અમે મનમાં નક્કી કરેલું। તો આજે ને આજે અમે લગભગ 30 થી 35 જણા હોટલ બંધ રાખીને સ્પેશિયલ માનતા પૂરી કરવા માટે માં અંબાજીના ચરણોમાં પદયાત્રા તરીકે અમે જઈ રહ્યા છીએ। અને ત્યાંથી અમારો પૂરો સ્ટાફ લઈને અમારા શેઠ શ્રી કલ્પેશભાઈ સાહેબ અમને પોતે બધાને લઈ અને આપણો ડોગ સાહેબ 4 મહિનાથી ગાયબ હતો અને સાહેબની માનતા હતી કે ડોગ કદાચ મળી જશે તો હું સ્ટાફને લઈ અને અંબાજી પદયાત્રામાં આવીશ, એવી અમની અપેક્ષાથી પૂરા સ્ટાફને લઈને આવ્યા છે। એ માટે અમે બધા સાથે શેઠની સાથે છીએ। અમે લગભગ 30 થી 35 જણ છીએ। અમે આખો સ્ટાફ છે અને ડોગ પણ અમારી સાથે છે સાહેબ। અને હોટલ બંધ કરી અને માના ચરણોમાં અમે આવ્યા છીએ સાહેબ।